video you have watched and enjoyed. And I might wonder that in your mind, have you thought it that wow, this is the wonderful home. કાશ હું પણ આવા ઘરમાં રહેતી હોય અને કાશ મને પણ આવું જોવા મળે. Yes, it is possible, and all these things is possible due to this AutoFab technology. So today we are going to learn about AutoFab technology. But before we start, let me tell you that why it is there in your syllabus. Because you might wonder that English is a subject, a literature, language, and why they are mingled with technology. કે ભાઈ ભાષાના વિષયમાં આવું ટેકનોલોજી કેમ નાખ્યું હશે? Because my dear students, you are from 21st century learners who love to have mobile phone, who love to being online and who love to do the things which is automatically, right? તમને એ બધી જ વસ્તુઓમાં રસ પડે છે કે જે ઓટોમેટિક હોય છે. તો ઓટોફેબ ટેકનોલોજી પણ એવા પ્રકારનું યાંત્રિક જ્ઞાન છે કે જેને લીધે આ બધું જ શક્ય બન્યું છે. એટલા માટે તમને આ ખાસ ચેપ્ટર તમારા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે જેથી તમે પણ આ બધાથી માહિતગાર થાઓ અને તમે તો બધા આના બહુ એક્સપર્ટ છો કે લાઈક કોઈ પણ નવી એપ્લિકેશન આવે તો યુ નેવર ફીલ કે હાય આમાં શું કરવું, યુ નેવર ફીલ સ્ટ્રેસ કે નવું લેપટોપ છે તો મને કેમ આવડશે. It is very easy for you, right? So because we all are from 21st century and this is the century of technology. So this is the one of the part of it, that AutoFab technology that have changed the whole dimension, that have changed the whole world. So how does it work and why it is very important? So let's start it. Imagine yourself in a car showroom. You are not happy with any model of the cars in the showroom. કલ્પના કરો કે તમે કારના શોરૂમમાં છો અને યુ આર નોટ હેપી વિથ એની મોડલ. કારમાં જેટલા પણ મોડેલ શોરૂમમાં જેટલા મોડેલ છે કારના એમાંથી એક પણ તમને ગમતો નથી. આઈ નો દેટ ઇટ હેપન્સ મોસ્ટ ઓફ ધ ટાઈમ વેન વી આર ગોઈંગ ફોર ધ શોપિંગ, રાઈટ? આપણે જ્યારે શોપિંગ માટે જઈએ છીએ તો આપણે દુકાનમાંનો કોઈ પણ ડ્રેસ, કોઈ પણ ટોપ, એની વેસ્ટર્ન વેર વી ડુ નોટ લાઇક ઇટ, રાઈટ? કે નહીં, આમાંથી એક પણ મજા આવે એવું નથી. તો શું કરવાનું? Now you work on a computer and create your dream car on the screen. હવે તમારે કમ્પ્યુટર પર બેસવાનું અને તમારા ડ્રીમ કાર તમને જેવું છે કે ભાઈ આવો કલર, આવા ફીચર્સ, આવી ડિઝાઇન એ તમે સ્ક્રીન ઉપર તૈયાર કરો. એન્ડ મેજિક અને જાદુ, નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. અને આવતા જ અઠવાડિયે તમને એ તમારી ફેબ્રિકેટ એટલે કે તમારી નિર્માણ કરેલી ડિઝાઇનની કાર તમને મળી જશે. નાઉ ધીસ ઇઝ નોટ લેસ ધેન અ મેજિક. આ જાદુથી ઓછું નથી, હે ને, કે તમે પોતાની રીતે તૈયાર કરો અને એવી વસ્તુ તમને મળી જાય. ફેબ્રિકેટ એટલે અહીંયા નિર્માણ, રચના કરવી. એટલે આમ તો એનો અર્થ થાય મેક, બટ હિયર યુ આર ડિઝાઇનિંગ દેટ. તો ધીસ ઇઝ અ ફેબ્રિક. તમને એવું થશે કે આપણે કોઈ કપડું લેવા જઈએ તો પણ એમ કહે છે કે ધીસ ફેબ્રિક ઇઝ નોટ ગુડ. તો in English the word has several meanings and it differs from context to context. અંગ્રેજીમાં એક શબ્દના ઘણા મિનિંગ હોય છે. ફોર એક્ઝામ્પલ પ્લે, લાઈક PLAY, પ્લે એટલે રમવું, પ્લે એટલે વગાડવું પણ થાય. લાઈક આઈ લવ ટુ પ્લે ક્રિકેટ, મને ક્રિકેટ રમવી ગમે છે. એન્ડ આઈ કેન પ્લે હાર્મોનિયમ એઝ વેલ, હું હાર્મોનિયમ પણ વગાડી શકું છું. તો વર્ડ એક જ છે, પ્રોનન્સિએશન પણ એક જ છે, બટ ઇટ ડિફર્સ ફ્રોમ કોન્ટેક્સ ટુ કોન્ટેક્સ. હવે અહીંયા હું આઈ કેન પ્લે ફ્લૂટ, તો અહીંયા એમ નથી કે ભાઈ મને ફ્લૂટ એટલે કે વાંસળી સાથે રમવું ગમે છે. ઇન અ સેમ વે દરેક શબ્દ તમને કદાચ કોઈ અર્થ ખબર હોય ને તમને એમ થાય કે અરે આનો તો મેં આમ અર્થ સાંભળ્યો હતો, તો યસ દેટ ઇઝ ઓલ્સો રાઇટ, બટ ઇટ ડિફર્સ, એ બદલાય છે કોન્ટેક્સ ટુ કોન્ટેક્સ. જે સંદર્ભમાં એ વાપરવામાં આવ્યો હોય એની સાથે બદલાય છે. So, such magic is possible through a process known as automated fabrication. આ જે જાદુ છે કે તમારી ડિઝાઇન તમને જોઈએ એવું અને તમારી ઈચ્છા પ્રમાણેની વસ્તુઓ તમને મળી શકે. ઇવન કાર તો કેટલી મોટી વસ્તુ છે જે તમે જોયું હશે કે ઇવન વિડીયોમાં પણ દેટ ડ્રેસીસ એન્ડ ઓલ, કે મિરર જે આવશે, જે સ્માર્ટ મિરર ઘણી જગ્યાએ આવી પણ ગયા છે. સ્માર્ટ હોમ તો તમને ખ્યાલ જ છે કે તમે જાઓ અને બસ તમે નીકળો એટલે એને પોતે ખબર પડી જાય કે ભાઈ હવે મારા વ્યક્તિ જતા રહ્યા છે, તો સ્વિચ ઓફ ધ લાઇટ, પ્લે મ્યુઝિક, એન્ડ સ્પેશિયલી વી વુડ લવ વેન ધ મિરર ઇઝ સજેસ્ટિંગ કે ભાઈ તમને આ સૂટ કરશે, નહીં કરે,
તમારું ટેમ્પરેચર કેટલું છે, આજે બહાર વાતાવરણ કેવું છે, તમારે કેવા ક્લોથ્સ પહેરવા જોઈએ, અને કેટલું સારું કે તમને ચેન્જ કર્યા વગર ખાલી મિરરમાં જોઈને ખબર પડી જશે કે આ સૂટ મને કેવું લાગશે, કે આમાં હું કેવી લાગીશ, રાઈટ. સો ધીસ ઓલ ઇઝ પોસિબલ બિકોઝ ઓફ દેટ ઓટોમેટેડ ફેબ્રિકેશન. તો ઓટોમેટેડ એટલે તમને ખબર જ છે ઓટો. હવે ઓટો એટલે સ્વયં સંચાલિત, કે જે પોતાની રીતે ચાલે છે, અને ફેબ્રિકેશન એટલે કન્સ્ટ્રક્ટ, જે આપણે નિર્માણ કરી છે. તો તમને ખબર છે ઓટોમેટિક કાર. હવે જ્યાં જ્યાં ઓટોમેટિક શબ્દ વપરાય છે એમાં બધી જગ્યાએ જે વસ્તુ હોય છે એ પોતે કામ કરે છે. ક્લિયર? નેક્સ્ટ ઇઝ automated fabrication or AutoFab is a set of technologies that automate the process for building three-dimensional solid object from raw material. ઓટોમેટેડ ફેબ્રિકેશન અથવા તો એને ઓટોફેબ કહેવાય છે. એ સેટ ઓફ ટેકનોલોજી, એ ટેકનોલોજીનો એવો સમૂહ છે કે જે શું કરે છે, તો પ્રોસેસ ફોર બિલ્ડિંગ 3-dimensional સોલિડ ઓબ્જેક્ટ ફ્રોમ રો મટીરિયલ. રો મટીરિયલ એટલે કાચો માલ. લાઈક વેન યુ આર મેકિંગ ધ હાઉસ, તો ધ સેન્ડ, કે જે કાચી રેતી છે, ધ સિમેન્ટ છે, ધીસ આર રો મટીરિયલ્સ, એ કાચો માલ છે, રાઈટ. તો અહીંયા પણ ઓટોમેટેડ ટેકનોલોજીમાં શું થાય છે, તો જે કાચો માલ હોય છે, જે ઓબ્જેક્ટ હોય છે, એનું સોલિડ, એનું ઘન સ્વરૂપ થાય છે. શેમાં? તો બિલ્ડિંગ 3-dimensional, ત્રિપરિમાણ, લાઈક 3D જે આપણે ઇફેક્ટ કહીએ છીએ ને, કે એવી રીતે બનાવવા માટે એની જે આખી પ્રોસેસ છે અને ઓટોફેબ કહેવાય છે. This industry uses solidification of polymers, powders and other raw materials guided by design drawn on ordinary computers. આ ઇન્ડસ્ટ્રી, જે આખો ઉદ્યોગ છે, જે આ ઓટોમેટેડ ટેકનોલોજીનો, એ યુઝ કરે છે. શું યુઝ કરે છે? તો પોલિમર્સ. પોલિમર્સ મીન્સ નેચરલી અકર્સ સમ કાઇન્ડ ઓફ ઓબ્જેક્ટ, જે ચીકણો પદાર્થ હોય છે, જે પોલિમર, પાવડર, અને બીજા રો મટીરિયલ, જે બીજા આવા કાચા પદાર્થો, એનું શું કરે છે? સોલિડિફિકેશન, એનું ઘન સ્વરૂપમાં આખું રૂપાંતરણ કરે છે. અને એ કઈ રીતે થાય છે? ગાઈડેડ બાય ડિઝાઇન ડ્રોન ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર્સ. બહુ સામાન્ય પદાર્થો ભેગા કરી અને એ કમ્પ્યુટર ઉપર, જે સામાન્ય કમ્પ્યુટર હોય છે એના ઉપર એનું આખું બહુ કુશળતાપૂર્વક એ બધાને આખું ભેગું કરવામાં આવે છે. Now, it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. હવે એ પોસિબલ થશે હ્યુમન બિંગ્સ એટલે મનુષ્યો માટે ટુ એક્વાયર, એટલે ટુ એક્વાયર મીન્સ ટુ ગેટ, મેળવવું, પાવર, એ એક સત્તા એમને આવશે ટુ મેનિપ્યુલેટ. દેર ઇઝ અ ડિફરન્ટ મિનિંગ ઓફ મેનિપ્યુલેટ, બટ અહીંયા સ્પેશિયલ કોન્ટેક્સ, મેન્યુપ્યુલેટ મીન્સ તમારી એ તમે એ કરી શકશો, તમારો એ ઈચારો આવશે. શેના માટે ઈચારો આવવાનો છે? કે તમારી ઈચ્છા મુજબ તમે કરી શકશો. મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર, કે તમને જે પ્રકારનું જોઈએ છે, જે બાબત તમને કેટલા પ્રપોર્શન, કેટલા પ્રમાણમાં શું હોવું જોઈએ, ક્યાં કલર, કેવું આકાર, એમાં કેવી ડિઝાઇન, એ બધું જ પોસિબલ થશે. AutoFab is now creating opportunities for manufacturer to satisfy the unique needs of customers. ઓટોફેબ એક પ્રકારની એવી ઓપોર્ચ્યુનિટી, એટલે કે એવી તક ક્રિએટ કરે છે ફોર મેન્યુફેક્ચરિંગ એટલે બનાવવું. તો શું બનાવવા માટે? ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ. જે ગ્રાહક છે એની જે યુનિક નીડ છે, કારણ કે બધાની અલગ અલગ નીડ હોય, તો દરેકની યુનિક નીડ હોય છે, એને સેટિસ્ફાય. લાઈક તમે ઘણી વખત જાઓ પણ તમને બહુ મજા ના આવે, તમારી નીડ સંતોષાતી નથી, પણ તમે કેમ ચલાવી લ્યો છો? કારણ કે તમને એમ થાય છે ઓકે મને ગમે છે એવું બધું નથી, પણ થોડું કે 50% છે, 30% છે, ફાઇન, ઇટ વિલ વર્ક. તો એનાથી તમારી નીડ સંતોષાતી નથી, તમને જેવું જોઈએ છે એવું નથી મળતું. પણ અહીંયા ઓટોફેબ ટેકનોલોજીથી તમારી બધી નીડ સંતોષાઈ શકાય, તમારી જરૂરિયાત મુજબની વસ્તુ બનાવી શકાય, એના માટે આ સ્પેશિયલી ટેકનોલોજી બનાવવામાં આવી છે. Inviting the customers into design, development and production process will lead to unexpected new products. હવે જો કોઈ પણ વસ્તુની શોધ થાય છે, કઈ રીતે થાય છે? બિકોઝ વી હેડ ડિઝાયર, કે આમ છે એના કરતાં હજી આવું હોત તો કેટલું સારું, હજી આના પ્રમાણે આમ હોત તો કેટલું સારું. તો ધીસ આર અવર નીડ્સ. લાઈક ત્યાં મેન્યુફેક્ચરમાં છે, બધાને એવી ડિઝાઇન મગજમાં ન પણ આવે. તો હવે શું થવાનું છે? તો કસ્ટમરને ડિઝાઇનમાં બોલાવવામાં આવશે, એના ડેવલપમેન્ટ અને પ્રોડક્શન પ્રોસેસમાં બોલાવવામાં આવશે. એને લીધે એ લીડ ટુ, એ લઈ જશે આપણને અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ,
વિચાર્યું પણ ન હોય, અપેક્ષિત પણ ન હોય, અનએક્સપેક્ટેડ એટલે અનપેક્ષિત એવી નવી પ્રોડક્ટ્સ આવશે. ફોર એક્ઝામ્પલ લાઈક આપણે યુ નો દેટ વુમન્સ આર હેડ સો મચ વર્ક ઇન કિચન, તો આપણને ગરમી બહુ જ થાય છે, તો એને લીધે ચીમની આવી, ઉપર પંખા આવ્યા, બટ સ્ટીલ યુ માઇટ હેવ સીન દેટ બહુ થોડા સમય પહેલાં છે કે એવા પંખા નીકળ્યા છે કે જે તમે ગળામાં પહેરી લ્યો અને એકદમ એના પંખો હોય તમારી સામે જ આવે, તો દેટ ઇઝ ધ ન્યૂ પ્રોડક્ટ. તો આ કોઈ ઓફકોર્સ ઇટ ઇઝ નોટ ટોટલી ડિપેન્ડ્સ ઓન ધીસ ઓટોફેબ ટેકનોલોજી, બટ હાઉ ઇટ અકર્સ, આવું કેમ આવ્યું? બિકોઝ કસ્ટમર્સ હેઝ ધ યુનિક નીડ્સ. ત્યાં રસોડામાં કામ કરતી દરેક સ્ત્રીને એવું થાય કે એવો પંખો હોય કે ખાલી મારા મોઢા પર હવા આવે, તો એના લીધે મને ગેસમાં કામ કરવામાં પણ તકલીફ ન થાય. તો આવી એમ કોઈ આવું વિચાર્યું પણ નહીં હોય કે આવા પંખા આવે જે ખાલી માત્ર મને મોઢા પર હવા આપી શકે. સો દેટ ઇઝ ઓલ્સો પોસિબલ. અને આ તો ઓટોમેટ ફેબ્રિકેશન છે, અહીંયા તો બધું ઓટો પ્રમાણે કામ થશે, એટલે ઓટોમેટિક, તો એવી રીતે થઈ શકે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. ઓટોફેબમાં કસ્ટમર છે, જે ગ્રાહક છે, એ જ કો કન્સ્ટ્રક્ટર છે. નાવ યુ નો વેરેવર દેર ઇઝ અ વર્ડ કો, ત્યારે એમાં સાથીદાર, ધારો કે કોઓપરેટિવ, કો કન્સ્ટ્રક્ટર, કોઓપરેટર, તો કો કલીગ, તો એ બધા જ્યાં જ્યાં કો આવે, સીઓ એ કો આવે એનો મતલબ કે એના સાથીદાર. તો અહીંયા કન્સ્ટ્રક્ટર એટલે જે નિર્માણ કરે એ, પણ અહીંયા કો કસ્ટમર એટલે કે ગ્રાહક માત્ર ખાલી વસ્તુ ખરીદશે નહીં, એનું નિર્માણ પણ કરશે. સો હિયર ઇટ ઇઝ કો કન્સ્ટ્રક્ટર. Now product liability, the other risk and patent right may be shared with the customers. હવે ન્યૂ પ્રોડક્ટ લાયબિલિટી. નાવ હવે શું થશે? પ્રોડક્ટ લાયબિલિટી, લાયબિલિટીનો મતલબ અલગ થાય, ઓબ્લિગેશન થાય, પણ અહીંયા રિસ્પોન્સિબિલિટી કે જવાબદારી, કે જે વસ્તુ આવશે એની જવાબદારી, અધર રિસ્ક એના બીજા જોખમો, એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી શેર્ડ વિથ કસ્ટમર. હવે પેટન્ટ રાઇટ એટલે જે તમે ધારો કે વ્યક્તિ બનાવે ને વસ્તુ, એને પેટન્ટ રાઇટ કહેવાય, કે ભાઈ આ એણે બનાવ્યું છે, કોઈ એક વ્યક્તિએ બનાવ્યું તો એનો પેટન્ટ કહેવાય, એણે આપેલી રીત છે, તો તમે એનો ઉપયોગ કરો તો તમારે એને થોડા શેર આપવા પડે, અથવા એની શું કહેવાય, હા, એની તમારે પરમિશન લેવી પડે. તો એ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર. હવે બધું કદાચ કસ્ટમર સાથે શેર થશે. અને ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. અને આના લીધે ઓટોમેટેડ ફેબ્રિકેશનની બહુ ડ્રામેટિક એટલે આમ તો નાટકીય કહેવાય, બટ અહીંયા બહુ જોરદાર ઇમ્પેક્ટ એટલે અસર, સમાજમાં આની ખૂબ જોરદાર અસર થશે. હવે એના કેટલી અસર થશે, એમાં દેર આર 4 થિંગ્સ. ટુડે વી વિલ લુક ઇન્ટુ ઓનલી 2. સો ધ ફર્સ્ટ ઇઝ બેટર પ્રોડક્ટ ક્વોલિટી. હવે જે ગુણવત્તા છે, જે આપણી વસ્તુ હશે, એકદમ બેટર પ્રોડક્ટ આવશે, બહુ સારી પ્રોડક્ટ આવશે ક્વોલિટીની રીતે. કેમ? તો ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ. એવું શેના લીધે થશે? તો ઓટોમેટેડ મેથડ છે, એમાં શું છે? મેથડ ઓફ ઇન્સ્પેક્શન. હવે જો અહીંયા હું તમને લેટ મી ગીવ યુ ધ હિન્ટ. ઇન્સ્પેક્શન આવવાનું છે, એટલા માટે તમારે બધાએ બહુ સારી રીતે હાજર રહેવાનું છે. વોટ ઇઝ ઇન્સ્પેક્શન? તો તપાસ. તો અહીંયા પણ એ જે મેથડ છે એનામાં બહુ ઝીણવટભરી તપાસ થાય છે. એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ. અને આના લીધે શું થવાનું છે? તો એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ. જે આ બધું ભેગી થયું છે ને, જે પ્રોડક્ટ, લાઈક તમને ખબર છે કે ડિઝાઇન, પ્રોસેસ સાથે એની ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી, એની ગુણવત્તા તો સુધરશે, પણ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ, ડ્યુરેબિલિટી એટલે એનો ગુણવત્તા ગાળો, ડ્યુરેબિલિટી એટલે આમ તો ડ્યુરેબલ સમય દરમિયાન થાય, પણ એ કેટલી ટકાઉ રહેશે એ અર્થમાં છે કે પ્રોડક્ટ બહુ ટકાઉ બનશે. વન ઇફેક્ટ ઇઝ દેટ કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર્સ એટ્સેટ્રા, આ બધા જે કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર છે, વિલ લાસ્ટ મચ લોંગર દેન અર્લિયર મોડેલ્સ. હવે આ બધા બહુ લાંબા સમય સુધી ટકશે પહેલાંના મોડેલ કરતાં. ધેરફોર ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ઓફ રિપ્લેસમેન્ટ. અને એટલે ડિક્લાઇન એટલે ના પાડવી. સો ફોર એક્ઝામ્પલ, શી ડિક્લાઇન ટુ કમ ટુ ધ પાર્ટી. એણે પાર્ટીમાં આવવાની ના પાડી. તો અહીંયા ડિક્લાઇન એટલે અહીંયા કોણ ના પાડશે એવું નથી, પણ જે રિપ્લેસમેન્ટ, ઘણી વખત જો આપણે થોડો સમય વાપરીએ પછી મજા ના આવે એટલે આપણે વસ્તુ બદલાવી લઈએ છીએ. તો હવે ઓટોમેટેડ ફેબ્રિકેશનને લીધે જે રિપ્લેસમેન્ટની જે બહુ વધારો આવતો હતો કે રિપ્લેસમેન્ટ, ફરીથી બદલાવવું, એનામાં લોકો નકારશે. અને એ વસ્તુ, કારણ કે વસ્તુ સારી ચાલતી હોય તો તમે શા માટે બદલાવો, રાઈટ? સો નાવ ધ ફર્સ્ટ એડવાન્ટેજ વિલ વી ગેટ ઇઝ બેટર પ્રોડક્ટ ક્વોલિટી. સેકન્ડ ઇઝ મોર રિસાયકલિંગ.
મોર રિસાયકલિંગ. નાવ યુ નો વોટ ઇઝ રિસાયકલિંગ. ફરીથી વાપરવું. તો હવે શું થશે? ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ અ કાર ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડલ્સ એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ દેટ ઓલ્ડ સ્ટફ. હવે શું થવાનું છે કે ઇન્સ્ટેડ એટલે કે ને બદલે નવા મોડેલ ખરીદવાને બદલે કાર અથવા તો ટોસ્ટરના જૂની વસ્તુઓ એ લોકો ફેંકી નહીં દે, પણ કસ્ટમર શું કરશે? વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડેલ. તેઓ પોતાના જૂના મોડેલ પાછા આપશે અને એ જ સ્ટફમાંથી, એ જ વસ્તુઓમાંથી ગેટ બેક ન્યૂ મોડલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ દેટ ઓલ્ડ સ્ટફ. એ જૂની વસ્તુઓમાંથી એ નવી વસ્તુઓ બનાવીને પાછી મેળવશે. એટલે શું થયું? રિસાયકલિંગ થયું. એટલે જે ગાર્બેજ જમા થાય છે, જે પ્રદૂષણ થાય છે, એ બધું બચી શકશે. દેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ. અને એને લીધે મટીરિયલનું રિસાયકલિંગ બહુ નવા વેઝ એટલે બહુ નવા રસ્તાઓ શોધવામાં આવશે. એન્ડ ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પન્સેશન. અને આને લીધે બહુ જ સારા પ્રમાણમાં એટલે કે બહુ સારું કમ્પન્સેશન મળશે. બહુ